તો ગાંધીનગરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો, જેમાં કુડાસણમાં હથિયારો અને લાકડીથી આતંક મચાવવામાં આવ્યો। 35 થી 40 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો। અસામાજિક તત્વોએ કારમાં તોડફોડ પણ કરી, તો આતંક મચાવતા ચકચાર મચી ગઈ છે। અસામાજિક તત્વોના આતંકનો એક વિડીયો પણ વાયરલ થયો છે। પૈસાની લેતી દેતી મુદ્દે બે ટોળા આમને સામને આવી ગયા હતા અને બે ટોળા વચ્ચે મારામારી થતા બે ઘાયલ લોકોને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે। ઇન્ફોસિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો ગાંધીનગરના કુડાસણના 4 રસ્તાની આ ઘટના છે કે જ્યાં અસામાજિક તત્વો દ્વારા આતંક ફેલાવવામાં આવ્યો। જાહેરમાં તીક્ષ્ણ હથિયારોથી ગાડીના કાચમાં તોડફોડ કરવામાં આવી હતી। આખો ભીડભાડવાળો રસ્તો છે, સામે કોઈક મોલ જેવી મોલ પણ દેખાઈ રહ્યો છે કે જ્યાં ઘણા બધા લોકો છે ને એવામાં કેટલાક અસામાજિક તત્વો આવે છે, ગાડીની ઉપર ચડી જાય છે, હાથમાં ઘાતક હથિયારો છે અને તોડફોડ કરી રહ્યા છે। પાટનગરમાં જાણે કે લુખાવનું રાજ હોય તે દેખવા મળી રહ્યું છે, કારણ કે આસપાસ ઘણા બધો ભીડભાડવાળો વિસ્તાર છે, ના કોઈ કાયદાનો ડર છે, ના પોલીસનો ડર છે। આટલો મોટો મોલ છે, ટ્રાફિકનો ધમધમતો આ વિસ્તાર છે, તેમ છતાં કોઈ પોલીસ અધિકારી, પોલીસ કર્મચારી ત્યાં હાજર નથી। 7 થી 8 અસામાજિક તત્વો આવે છે, ગાડી ઉપર ચડી જાય છે અને પછી ઘાતક હથિયારો સાથે એ ગાડીના કાચ તોડવામાં આવી રહ્યા છે। આ વિડીયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે। 35 થી 40 લોકોના ટોળાનો અહીંયા આતંક સામે આવ્યો, તેમ છતાં હજી સુધી પોલીસે કોઈ કાર્યવાહી કરી છે, કારણ કે આ દ્રશ્યો સામે આવતા જ લોકો પણ ડરી ગયા હતા।